પૈસા ધણો જો હોય પાવર માન ઉજળા તો મળે આ તમે નક્કી કરી લેજો પૈસા છે તો બધું છે ઘણા નથી કહેતા એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે એને કેવો ઉખાડીને મર્સિડીઝ ને ઓડી લઈ આવે ખબર પડે યાર અને જે એમ કહેતા હોય ને રૂપિયા હાથનો મેલ છે એને કહી દીજો કોઈ બેંકની લોન લેતા જ નહીં તમે મેલ જ ઉખાડી લેજો ઘણા પાસે હોશિયારી કરે રૂપિયા તો એકચ્યુઅલી હાથનો મેલ છે તો તમે મેલ ઉખાડો અને તમે તાર લોન બોન કરાવતા નહીં હપ્તા બપ્તા ખોટા ભરતા નહીં અને રોકડા પૈસા લઈ લેજો એટલે રૂપિયા હાથનો મેલ નથી યાર પૈસાનો પાવર શું છે આ છંદમાં સાંભળજો પૈસા ધણો જો હોય પાવર માન ઉજળા તો મળે બુદ્ધિ નથી તલવાર તો એ સલામો દુનિયા ભરે તમારામાં ઠામુકી બુદ્ધિ ન હોય તમારામાં અકલનો એકડો ન હોય પૈસા હોય ને તો દુનિયા સલામો કરે આ તમે અનુભવ કર્યો હશે ને મેં કરેલો છે એટલા કડીમાં કીધું પૈસા જણો જો હોય પાવર માન ઉજળા તો મળે બુદ્ધિ નથી તલવાર તો એ સલામો દુનિયા ભરે હવે મન થઈ મન માન મનમાં ઘણો હું મૂંઝાવ છું ભારત ભર્યા સંસાર મારા બરો રામનો રાખો બરો રામનો તમારા ઘરમાં ગમે એવડો મોટો પ્રસંગ હોય તમારા ઘરમાં ગમે એવડી મોટી વાત હોય પણ તમારા ભાઈ ભેળા ન હોય ને તો પ્રસંગ કોઈ દી ઉજળો ન લાગે એટલું યાદ કરજો તમારા ગરીબ ઘરના ગરીબ ભાઈ હોય તો એને ભેળા રાખજો શું કામ કે રાવણની હારે ભાઈ ભેળા નતા ને એટલે મરવાના દી આવ્યા યાર વિભીષણ જ રાવણ હારે નહોતો બાકી પથારીની થોડી ખબર હોય પથારી આપણા જ પથારી ફેરવે છે યાર અને ભાઈ ભેળા રાખજો શું કામ કે ગમે એવડો પ્રસંગ તમારો હોય પણ જો તમારો ભાઈ ન હોય તો પ્રસંગમાં કાળા કાગડા ઉડતા હોય પ્રસંગ રૂડો ન લાગે ભાઈ વિનાનું બેકાર મન કડવું લાગે કાગડા આ રામે કીધું છે ભરતે કીધું છે રામને વનવાસ આપી દીધો 14 વર્ષનો વનવાસ ભગવાન રામને દીધો ભરત ગાદીએ બેઠા નથી ભરતને કહેવામાં આવ્યું ગાદીએ બેહી જા ભરત કે ના ગાદીએ ન બેહું શું કામ કે મારા ભાઈ વગર મારો મોટો ભાઈ છે રામની ચાકડી ગાદી ઉપર મૂકી દીધી પણ ભાઈ વગરનું બેકાર મને કડવું લાગે કાગડા એટલે મને ભાઈ માટે યાદ આવે છે તમારા કે મારા કુટુંબમાં ક્યાંક નાની તિરાડ હોય તો એને પૂરી દેજો ઝીણી મોટી ગાંઠું હોય તો ભાઈ તરીકે કહું છું સલાહ નથી આપતો છોડી નાખજો કારણ કે ભાઈ છે યાર ઘડી મહેમાન થઈ અને મલક ભવ્યાદી મળે વાલા સદા સૌ કોઈ પણ ભાઈઓ વિનાનું ન ભળે દેખાય પ્રસંગ તું બોલો જેમ ઉડે કાળા કાગડા સાચા હગા હોય જગતમાં પણ આપણા
મારે ખાલી 5 મિનિટની કરી અને મારી વાતને પૂરી કરવી છે. સમય આમ તો 2 કલાક ઉપર સમય થઈ ગયો, ખબર નથી પડતી, કારણ કે કહું તૂટે ઘડિયા ધરી આ તો અંગની હુંડડિયા. આ આકલો છે ને એટલે મજા આવે યાર. હું ઘણી વાર કહું છું, પડકારો એવો કરજો, ખિસ્સામાં રૂપિયો ન હોય ને તો ગામને એમ થવું પડે કે ધારી કરી લે યાર. ઘણા તો સત્તા પૈસે કરોડોપતિ હોય ને સારા લુખા દેખાય યાર. આવી જિંદગી ન જીવો. જિંદગી આ ભગવાને સપના જેવી જિંદગી આપી છે, જીવી જાવ યાર. વીજળીના મોતીડે, વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ. આ જિંદગી છે ને ચમકારો છે. મારા ને તમારી આંખનો પલકારો થઈ જાય, સપનું આવે અને આંખ ઉઘડી જાય, નિમ થાય આ તો સપનું હતું, એવી આ મારી તમારી જિંદગી છે. કાંઈક આપ્યું હોય તો સારા કામમાં વાપરી લેજો યાર. બાકી આ જિંદગીમાં ઠાઠડીના ઠેબે કાંઈ આવવાનું નથી. આયા તો કીર્તિના જેને થાંભલા ખોડી દીધા એ જગતમાં યાદ રહી જાય છે. કોઈ દાતાર બન્યા કે ટાણું આવ્યું તેથી પોતાના ખોળિયા ખાલી કરી દીધા. આને જગત કોઈ દી ભૂલી નથી. કોઈ દાતારી કરી, દેવા ઠેકાણું આવ્યું ને ત્યાં ઘરમાં હોય કે ન હોય ઉસીનું લાવીને આપી દીધું, જાઓ સકાલ નાણું મળશે પણ ટાણું નહીં મળે. એમ જ્યારે જ્યારે સમય મળતો હોય છે ત્યારે એનો સદુપયોગ કરી લેજો. એટલે જાજી સલાહની વાત તો નહીં કરું, કારણ કે સહકારની જરૂર છે. સલાહ તો બધા આગળ છે યાર. પાડોશીને ટેકાની જરૂર હોય અને પાડોશીની આગળ તમે સલાહ દેવા જાઓ બરાબર છે, પણ હું એક હકીકતની વાત આપને કરું, બધાને સમજાય એવી વાત. 2-5 મિનિટનો નાનો પ્રસંગ મારે આપને કેવો છે. આયા જીવનમાં ઉતરે તો ઉતારી લેજો. મેં ઇતિહાસની વાતો કરી અહીંથી તમારી આગળ. મેં ઉમેદસિંહની વાત કરી કે ઝાંસીની રાણીની વાત કરું, ભીમાબાઈની વાત કરું કે વાલબાઈ વડારણીની વાત કરું કે ઠેઠ જુનાગઢ સુધી અને પાટણ સુધી સિદ્ધરાજ જયસિંહ સોલંકી સુધી વહી આવો. આ ઇતિહાસની વાતો તો આપણે કરી, પણ હું આજના યુગની એક નાનો એવો પ્રસંગ આપને કહું. આજના યુગનો, વર્તમાનમાં જે માણા હજી હયાત છે પણ નામ રહનતા ઠકર આયે નાણા રહનતા નહીં. તમારું નામ જો હોય, તમે સારું કામ કર્યું હોય તો તમારું નામ અમર થઈ જાય કે ફલાણો ભાઈ હતો, એની વાત ન થાય, એનો કીર્તિનો ડંકો વાગે. કરણ આજ નથી મારીને તમારી વચ્ચે. આજે હવાપોર આ વડીલોને ખબર છે, આજના ભણેલા યુવાનોને હવાપોર દી શું એટલે ન ખબર હોય. હવાપોર આજે કર્ણનો બોલાય. હવાપોર રાજા કર્ણની વેળા છે. જેને દાન કર્યું છે 2 હાથે કરણે, સૂર્યપુત્ર કરણ. મહાભારતના યુદ્ધના મેદાનમાં કરણ જેથી આવ્યો, કર્ણને બહુ સમજાવ્યો કે કરણ માની જા, આપણે તો ભાઈઓ છીએ, માની જા. કરણ એટલું બોલે છે કે વાત સાચી છે, પણ જેનું અનાજ દાઢુમાં ભર્યું હોય અને એની હારે ખદડા વેડા કરું તો સૂર્ય પુત્ર કરણ ન કહેવાવો. મને ખબર છે દુર્યોધનનો વાંક છે આમાં, મને ખબર છે દુર્યોધન નથી માન્યો. આ છેલ્લો પ્રસંગ મારે 2-5 મિનિટનો કેવો છે, એટલે થોડી વાર બધાય અવાજ ઓછો કરો તો મારી વાત અહીંથી મારે જે કરવી છે આપને. ભગવાન સંધિ કરવા માટે ભગવાન કનૈયો, ભગવાન કૃષ્ણ પરમાત્મા મુરલીધર મારા જમીન લઈ લીધી પાંડવોની આગળથી. ભગવાન ને ખબર પડી કે જમીન આંચકી લીધી દુર્યોધને, કાંઈ નથી દેવું. કહેવામાં આવ્યું હોયના નાકા જેટલી તો આપ કે કાંઈ નહીં. હવે સાંભળજો. બરસો તક બન મેં ઘૂમ ઘૂમ બાધા બિઘ્નો કો ચુમ ચુમ से धूप धाम पानी पत्थर पांडव आए और निखर. सौभाग्य न सब दिन सोता है, देखो आगे क्या होता है. सौभाग्य न सब दिन सोता है, देखो आगे क्या होता है. भगवान सड़प 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 हस्तिनापुर पगला दीधा. कृष्ण भगवान हस्तिनापुर आवे छे. વાત સાંભળજો. શું કામ? कि मैत्री की राह बताने को, सबको सुमार पर लाने को, दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को भगवान हस्तिनापुर आए. पांडव प्रसन्न थे. भगवान आया हस्तिनापुर में. दुर्योधन ने समझावी लो, दुर्योधन ने मनावी लो, तो दुर्योधन मानी जाए तो मारे आ विध्वंस नहीं थवा देवा. भीषण विध्वंस बचाने को, दुर्योधन को समझाने को भगवान आया हस्तिनापुर. पण हवे सांभळજો आ कड़ीमां भगवाने आवीने शुं कीधुं के दुर्योधन હું કૃષ્ણ પરમાત્મા તારા સુધી આવ્યો છું. દુર્યોધન તું આપી દે 5 ગામ. આ તે આખું હસ્તિનાપુર લઈ લીધું, જમીન જાગીર બધી લઈ લીધું. પાંડવોના ભાગમાં આવતું હોય આપી દે, ખાલી થોડુંક આપી દે. અને કનૈયો બોલ્યો છે દે દો ન્યાય અગર તુમ આધા દો. કાં તો ન્યાય આપી દે અને કાં તો આમાંથી અડધું આપી દે. दे दो न्याय अगर तुम आधा दो, इसमें अभी कोई बाधा हो तो दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यर पे असीन उठाएंगे. दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका. खाली 5 ग्राम आपी दे, हम वही खुशी से खाएंगे पर यर पे असीन उठाएंगे. आ दुर्योधन वो कृष्ण भगवान तारी हमें जीवन आपू सुख जो 5 ग्राम आपी दे तो 5 ग्राम में पांडवो जीवी जाशे. तारी एक पण धरती ऊपर एनी आंख ऊंची नहीं थाय, मारी जवाबदारी छे. पण खाली 5 गामनी तो हा पाड.
પણ દુર્યોધન वे भी दे न सका आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला जो था साध्य वो साधने चला जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है આ બોલજો જ્યારે માણસનું પાપ ભરાય ને ત્યારે વિવેક પેલો મરી જાય છે અને જે માણસ તમને રામ રામ કરવા આવે તમને જય માતાજી કરવા આવે તમને મળવા આવે અને એમાં વિવેક દેખાય તો માની લેવું કે એના પેઢીઓમાં ક્યાંક ભજન પીડ્યું છે રામાયણની ચોપાઈ છે બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સલેપન હોય જો ભગવાનની કૃપા હોય અને ભજન હોય તો જ વિવેક આવે બાકી વાયડા આવી જાય હોશિયારી આવી જાય નમ્રતા અને વિવેક તો જેનામાં સંસ્કાર અને ભજન હોય ત્યાં આવે दुर्योधन वे भी दे न सका आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला जो था साध्य वो साधने चला जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है दुर्योधन नो विवेक मरी गयो અને ભગવાનને બાંધવા માટે પડકારો કર્યો લાવો જંજીર બાંધી દો કૃષ્ણ પરમાત્માને એના મનને ભગવાન સમજવા વાળાને બાંધી દો તમે અને આવો પડકારો જ્યાં હસ્તિનાપુરમાં દુર્યોધને કર્યો ત્યાં તો ભગવાનના હાડાતણ કરો રૂવાડા છમ 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 મંડ્યા બેઠા થવા પછી કે ભીષણ હિરણે ભીષણ હુંકાર કિયા આપ જ્યાં ભગવાને ડોળા કાઢ્યા હિરણે ભીષણ હુંકાર કિયા अपना स्वरूप विस्तार किया त्या डगमग डगमग दिग्गज डोले અને प्रकट होकर भगवान बोले जंजीर बजाकर बांध दुर्योधन हाँ हाँ दुर्योधन बांध मुझे अरे ताराમાં તેવડ હોય તો તારી હાંકલી લાંબી કરીને બાંધી દે અને હવે સાંભળી લે દુર્યોધન ये गगन मुझ में ले है ये देख पवन मुझ में ले આમ જ્યાં મુખમંડળમાં ભગવાને જ્યાં ફાડ્યું અને કીધું કે આખું બ્રહ્માંડ આ મોઢાની માલકુર હમાઈ જાય દુર્યોધન હવે કુરુક્ષેત્રના મેદાનમાં તારા મૂળિયા નો ખેડું તો મુરલીધર મહારાજ કૃષ્ણ પરમાત્મા નો કહેવા હવે યુદ્ધ જ કલ્યાણ છે થઈ જાજે તૈયાર અને એટલા માટે કર્ણને યાદ કરું છું ભગવાને સુદર્શન હાથમાં લીધું હવે આપણો ભગવાને જો એમ કહી દેતો હોય ટાણું આવે કે યુદ્ધ જ કલ્યાણ છે તો હું ઘણીવાર કહું છું કે પગે લાગે નકરી કડતાળું વગાડ્યા દુનિયા નો જીવા દે યાર આને ટાણું આવે તેથી કહી દેવાય કે રાણો રાણાની રીતે છે યાર ક્યાં જી સામસુ વાળો નથી આ રાજો એ મારા ભારતે કાયર દે ક્યાં જી હામસુ વાળો એ અમે નથી આ રાજો મારા ભારતે કાયર દે પણ તેગ ધારી ત્રિશૂલ ધારી મારો તેગ ધારી એ ત્રિશૂલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ધોપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે આયા ધીંગાણા ધોપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે હામ હુવાળો અમે નથી આરાધ્યો ભારતે કાયર દેવ આપણો દેવ એવો છે આપણો ભગવાન એવો છે લંકાના રણમાં હાથમાં ધનુષ લઈ અને પડકારો કર્યો તો તારા મૂળિયા ઉખેડી નાખું ઈ આપણો રામ અને સુદર્શન હાથમાં લઈને યુદ્ધ જ કલ્યાણનો નારો લગાડવાળો ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલે મારે જાજી કઈ વાત ઉપર નથી જવું અને છેલ્લે